ગુજરાતમાં ગાંજાની ખેતી કડક રીતે ગેરકાયદેસર છે, જ્યારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ અને મધ્યપ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં સરકારની મંજૂરીથી તે મર્યાદિત રીતે કરવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગાંજાનું કોઈપણ વાવેતર ગુનાહિત માનવામાં આવે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યભરમાં અનેક કેસો નોંધાયા છે. તેમજ ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી તેમજ રાજ્યના મોટા યુનિવર્સિટીઓના કેમ્પસમાંથી પણ ગાંજાના છોડ મળી આવ્યા છે. ગુજરાતમાં ગાંજાની ખેતીનો પ્રથમ કેસ વર્ષ 1999માં ગુજરાત યુનિવર્સિટીમાં સામે આવ્યો હતો, જ્યારે સીઆઈડી ક્રાઇમ એનડીપીએસ સેલે ઘટનાની તપાસ કરીને છોડ કબજે કર્યા હતા. 2023માં પણ ગુજરાત યુનિવર્સિટી અને રાજકોટથી મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. છેલ્લા વર્ષોમાં દાહોદ, છોટાઉદેપુર, પાટણ અને અમદાવાદ જેવા વિસ્તારોમાં એરંડા, કપાસ અથવા વૈભવી ફ્લેટોની આડમાં ગાંજાની મસમોટી ખેતીનો પર્દાફાશ થયો છે. જ્યારે ફરી એકવાર મહીસાગર જિલ્લામાં બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. એરંડાની ખેતીના બહાને ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી થઈ રહી હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમે વડદા તાલુકાના રત્નાજી મુવાડા ગામે રેડ કરી હતી. આ રેડ દરમિયાન કુલ 258 ગેરકાયદેસર ગાંજાના છોડ મળી આવ્યા, જેનું બજાર મૂલ્ય અંદાજે 2 કરોડ 36 લાખ રૂપિયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી આરોપી વાઘજીભાઈ શિવાભાઈ પરમારને અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી તો શરૂ કરી દીધી છે, પણ આજની કાર્યવાહી પ્રશંસનીય પણ છે. પરંતુ સમગ્ર ગુજરાતમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા રેડ તો થાય છે, પણ દરેક મોટી કાર્યવાહી એ યાદ અપાવે છે કે હજુ પણ થોડું ગાબડું બાકી છે. ગુજરાતને સંપૂર્ણ નશામુક્ત બનાવવા પોલીસ અને ગૃહ વિભાગ બંને વધુ મજબૂત પગલાં લેવા જોઈએ. એનાથી પણ વધારે કાયદો તો પોતાનું કામ કરશે જ, પરંતુ સમાજ જો જાગે તો નશો મૂળથી નષ્ટ થશે. પોલીસ અને ગૃહ વિભાગ પર પ્રશ્ન ઉઠાવવા સરળ છે, પણ નશામુક્ત ગુજરાતનું સ્વપ્ન ત્યારે જ પૂરું થાય જ્યારે દરેક નાગરિક તે જવાબદારીનો દીવો પ્રગટાવે.